હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગરમીની સિઝનમાં ખવાય તેવી મેંગો ફ્રૂટ આઈસ્ક્રીમ કેવી રીતે બનાવી તે જોઈએ। આજે આપણે મેંગો ફ્રૂટ આઈસ્ક્રીમ બનાવવા માટે 3 કેરી લીધી છે। કેરીને આ રીતે ઉપરથી કટ કરી લેવી, અંદરથી ગોટલો કાઢી લેવો। કેરીની અંદર મેંગો ફ્રૂટ આઈસ્ક્રીમ બનાવવાના છીએ તો તેમાં ભરવા માટે પ્યુરી તૈયાર કરી લેવી। આપણે જ્યુસરની મદદથી પ્યુરી તૈયાર કરવી। તેમાં કાજુ, બદામ, દૂધ, ફ્રેશ ક્રીમ, ખાંડ અને કેરીના ટુકડા નાખી લેવા અને મિક્સરની મદદથી પ્યુરી બનાવી લેવી। આપણી પ્યુરી તૈયાર છે। પછી જે કેરીમાંથી ગોટલા કાઢી લીધા હતા તેમાં આ બનાવેલી પ્યુરી એડ કરી લેવી અને પછી ગ્લાસમાં મૂકી દેવી, જેથી આપણી કેરી આમ તેમ થાય નહીં। અને પછી ઉપરથી ઢાંકીને ફ્રીઝરમાં મૂકી લેવી। 5-6 કલાક સુધી રાખવી। પછી તેને બહાર કાઢીને આ રીતે છોલીને કટ કરી લેવી। આપણી મેંગો ફ્રૂટ આઈસ્ક્રીમ તૈયાર છે। ગરમીની સિઝનમાં ખાવાની તો ખૂબ જ મજા આવે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।